ઓલપાડના ચકચારિત જમીન દલાલ હત્યા પ્રકરણમાં ચોંકાવનારો ખુલાસો. જમીન દલાલના મિત્રએ જ હત્યાની આપી હતી સોપારી. પૈસાની લેતી દેતી અને જમીનના હિસાબ મામલે સોપારી આપી હત્યા કરાવાઈ હતી. પોલીસે એક સગીર સહિત 4 આરોપીઓની ધરપકડ કરી. સોપારી આપનાર મુખ્ય સૂત્રધાર ફરાર. ગત 25 જાન્યુઆરીના રોજ વહેલી સવારે સુરત જિલ્લાના ઓલપાડના પરા વિસ્તારમાં અંજર મલેક નામના જમીન દલાલની કરપીણ હત્યા કરી નાખવામાં આવી હતી. હત્યારાઓએ 28 જેટલા શરીર પર ચાકુના ઘા ઝીંક્યા હતા. મૃતદેહની આસપાસ જાણે લોહીના ખાબોચિયા ભરાઈ ગયા હતા. ઘર નજીક લાગેલા સીસીટીવીમાં હત્યારાઓ મોપેડ લઈ જતા હોય એવા દ્રશ્યો કેદ થયા હતા. અંજર મલેક જમીન દલાલના વ્યવસાય સાથે સંકળાયેલો હતો. સીસીટીવીમાં કેદ દ્રશ્યો પ્રમાણે હત્યાના દિવસે રાત્રિના આશરે 3 વાગ્યાના આસપાસ અંજર મલેક પોતાના ઘરે આવ્યો હતો અને ઘર બહાર મોટરસાયકલ પાર્ક કરેલી જોઈ બાજુમાં આવેલ પોતાના જ અન્ય ઘરે 3જા માળે ગયો હતો. અંજર મલેકના ઉપર ગયાના થોડી વારમાં જ 4 યુવકો 2 મોપેડ પર ભાગતા નજરે પડે છે. જોકે વહેલી સવારે પરિવારના સભ્યો ઉપર જતા મોડામાંથી ચીસો નીકળી ગઈ હતી. અંજર મલેકની લોહીલુહાણ હાલતમાં લાશ પડી હતી અને હાથ પાસે એક પિસ્તોલ પણ મળી આવી હતી. ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા ઓલપાડ પોલીસ તેમજ જિલ્લા એલસીબી અને એસઓજીની ટીમો ઘટના સ્થળે પહોંચી જરૂરી પુરાવો તેમજ સીસીટીવી એકત્રિત કરી સીસીટીવી ફૂટેજમાં દેખાતા 4 લોકો કોણ હતા તેની તપાસ શરૂ કરી હતી. અંજર મલેક પોતાના ઘરની બાજુમાં જ પોતાના અન્ય ઘરના 3જા માળે 4 લોકોને શરણ આપી હતી, જેમાં રાકેશ એકનાથ મોહિતે ઉર્ફે બાલો, પંકજ મછિન્દ્ર સેદાને ઉર્ફે પક્યો, સાહિલ પટેલ તેમજ એક સગીર હતા. અંજર મલેકને ખબર ન હતી કે જે લોકોને તેણે શરણ આપી છે એ લોકો જ એને મોતના ઘાટ ઉતારી દેશે. ઘટનાની રાત્રે આ 4 આરોપીઓ અંજર મલેકની રાહ જોઈને બેઠા હતા. અંજર મલેક સુરત પોતાના મિત્ર સાથે કામ અર્થે ગયો હતો. અંજર મલેક ઘરે પહોંચ્યો ત્યારે કાર પાર્કિંગમાં બાઇક જોઈ 3જા માળે જોવા ગયો હતો, જ્યાં રાહ જોઈ બેઠેલા 4 ઈસમોએ અંજર મલેક પર તૂટી પડ્યા હતા. અંજર મલેક પિસ્તોલ કાઢી પ્રતિકાર કરે તે પહેલા 28 જેટલા ચાકુના ઘા શરીરમાં ઝીંકી દીધા હતા. જોકે અંજર મલેકની હત્યા કેમ કરવામાં આવી છે પોલીસ તપાસમાં મોટો ખુલાસો થયો છે. ઇસ્માઇલ શેખ ઉર્ફે ઇસ્માઇલ ઘોડા અને અંજર મલેક બંને મિત્રો હતા અને બંને જમીન દલાલીનો વ્યવસાય સાથે કરતા હતા. 2020માં બંને પાસેથી ગેરકાયદેસર હથિયાર રાખવાનો પોલીસ મથકમાં ગુનો પણ નોંધાયો હતો. બંને વચ્ચે ઓલપાડ વિસ્તારમાં કોઈ જમીનને લઈને તેમજ પૈસાની લેતી દેતીને લઈ છેલ્લા કેટલાક સમયથી ખટરાગ ચાલી રહ્યો હતો, જેને લઈ ઇસ્માઇલ શેખે બાલાને અંજર મલેકને મારી નાખવા સોપારી આપી હતી. બાલો સુરતના કોઈ કેસમાં પોલીસ ચોપડે વોન્ટેડ હતો અને સંટાવા માટે જગ્યા પણ શોધતો હતો, જેથી અંજર મલેકને વાત કરતા અંજર મલેકે પોતાના ઘરમાં રહેવા માટે જગ્યા આપી હતી. જોકે હત્યા બાદ બાલો અને તેના મિત્રો ભાગી ગયા બાદ પરત આવ્યા હતા અને હત્યામાં વપરાયેલ ચાકુ તેમજ સાફ સફાઈ કરીને ફરાર થઈ ગયા હતા. હત્યાના કેસમાં ઝડપાયેલ સગીર સિવાયના 3 આરોપીઓ રીઢા ગુનેગાર છે અને 3 વિરુદ્ધ હત્યા, રાયોટિંગ, આર્મ્સ એક્ટ સહિત 7 થી 8 જેટલા ગુનાઓ અલગ અલગ પોલીસ મથકમાં નોંધાયેલા છે. હાલ મુખ્ય આરોપી ઇસ્માઇલ શેખ પોલીસ પકડથી દૂર છે, ત્યારે હવે મુખ્ય આરોપીઓના ઝડપાયા બાદ હજુ અનેક રાઝ ખુલી શકે એમ છે. ગત 25 જાન્યુઆરીના રોજ ઓલપાડના પરા મહોલ્લામાં એક અંજર અલી હૈદર અલી મલેક ઉંમર વર્ષ 30ની 4 અજાણ્યા ઈસમોએ રાત્રે વહેલી સવારે 3 થી 3:30ના અરસામાં જે નિર્મમ હત્યા કરી હતી, એના અનુસંધાને ઓલપાડ પોલીસ સ્ટેશનમાં IPC 302, 34, 114 અને આર્મ્સ એક્ટની કલમ 25 મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ. ગુનાની ગંભીરતાને સમજી ટેકનિકલ, નોન ટેકનિકલ તમામ પ્રયત્નો સુરત રૂરલ પોલીસ દ્વારા કરવામાં આવેલ અને એમાં અમુક લીડને આધારે સુરત સિટીમાં પણ આરોપી હોવાની જે માહિતી હતી, તેથી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચનો સંપર્ક કરતા એ જ દિવસથી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ, સુરત રૂરલ ક્રાઇમ બ્રાન્ચ, સુરત રૂરલ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની 6થી વધુ ટીમો આ ગુનાનો ભેદ ઉકેલવા માટે અને આરોપીઓને પકડવા માટે સતત કાર્યરત હતી. એમાં ટેકનિકલ વિષય અને નોન ટેકનિકલ બંનેને આધારે તથા મરણ જનારની વ્યવસાયિક અને પારિવારિક માહિતી તમામ એકઠી કરતા
સુરત શહેર અને સુરત રૂરલની ટીમોએ આ ગુનામાં સંડોવાયેલ આરોપી રાકેશ ઉર્ફે બાલા એકનાથ મોહિતે તથા પંકજ ઉર્ફે પંક્યો મહેન્દ્ર સેંડાણે આ બંનેની ભૂસાવળ મહારાષ્ટ્રથી ધરપકડ કરેલ છે તથા અન્ય બે ઈસમો સાહિલ જીતેશ મગનભાઈ પટેલ તથા એક બાળ કિશોરની પલસાણા નજીકથી સુરત એલસીબી અને સુરત ક્રાઇમ બ્રાન્ચે બંનેની ધરપકડ કરેલી છે અને આ ગુનામાં જે મૂળ ષડયંત્ર ઘડનાર છે આ ચાર જણાને અંઝર અલીને મારવા માટેનું જેણે કામ સોંપેલ હતું એ વ્યક્તિ ઇસ્માઇલ અહેમદ શેખ સુરતના રાંદેરના રહેવાસી છે. એણે આ 4 વ્યક્તિને અંઝર અલીને પૈસા આપી અને મારવાનું કહેલ હતું. આ આરોપી ઇસ્માઇલ અહેમદ શેખ હજી ફરાર છે. આ જે વોન્ટેડ આરોપી સિવાયના જે 4 તમામ આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે. રાકેશ ઉર્ફે બાલા એકનાથ મોહિતેને ઇસ્માઇલ શેખે આ કામ કરવા માટે સોંપેલ હતું. આ તમામ આરોપીઓનું જો ગુનાહિત ઇતિહાસ જોઈએ તો પંકજ સેંડાણે હજી ડિંડોલી અને ઉધનાના 2 ગુનામાં વોન્ટેડ છે તથા રાકેશ ઉર્ફે બાલાની વિરુદ્ધમાં 6 જેટલા ગુના મારામારી અને રાયોટિંગના દાખલ થયેલ છે. પંકજ સેંડાણે વિરુદ્ધમાં 6 ગુના દાખલ થયેલ છે. સાહિલ પટેલ વિરુદ્ધમાં 2 ગુના દાખલ થયેલ છે અને એક આ બાળ કિશોરને પોતાનું શેલ્ટર માટે આશ્રય માટે આ આરોપીઓ લઈ આવેલ હતા. પોલીસે આ ગુનામાં એક મોપેડ 4 મોબાઈલ અને રોકડા મળી કુલ 70,460નો મુદ્દામાલ પણ કબજે કરેલ છે. આ ગુનાને અંજામ આપવાનો હેતુ જ્યાં સુધી લાગે વળગે છે તો ઇસ્માઇલ શેખ અને અંઝર અલી બંને સાથે જ જમીનના ધંધામાં કામ કરતા હતા અને પોલીસને મળેલ માહિતી પ્રમાણે એકાદ જમીનમાં બંને ભાગીદાર પણ હતા. સ્પેસિફિક ડિટેલ્સ અત્યારે એટલો વિષય ક્લિયર થયેલ છે કે બંને વચ્ચે આ જમીન અથવા પૈસાની લેતી દેતી બાબત તે જે ઝઘડો હતો એમાં આ વિષય ઊભો થયેલ છે અને આ મરણ જનાર અંઝર અલીની ઇસ્માઇલ અહેમદ શેખે આ આરોપીઓ મારફતે હત્યા કરાવેલી છે. સ્પેસિફિક ડિટેલ જ્યારે ઇસ્માઇલ અહેમદ શેખ પકડાશે ત્યારે જ ખબર પડશે પણ આ ધંધાકીય લેવડ દેવડનો જ વિષય છે એ સ્પષ્ટ અત્યારે થાય છે. આગળની તપાસ ચાલી રહી છે. તમામ આરોપીઓને આજે કોર્ટમાં રજૂ કરી એમના રિમાન્ડ મેળવવામાં આવશે અને આ ઇસ્માઇલ શેખની પણ વહેલી તકે ધરપકડ કરવામાં આવે એ માટે તમામ ટીમો કાર્યરત છે. ચોક્કસ સ્પષ્ટ અત્યારે પોલીસ કરી રહી છે. તમામ આરોપીને 2-3 લાખ આપવાની વાત થયેલી હતી. સ્પેસિફિક ડિટેલ બંનેનું જ્યારે ઇસ્માઇલ અને બાલાનું આપણે બંનેનું ઇન્ટ્રોગેશન કરીશું ત્યારે ખબર પડશે. આ 2 જાન્યુઆરીથી આ 4 આરોપીમાંના અમુક આરોપીઓ એ 2 તારીખથી રહેવા માટે